તમામ શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી છે। ત્યારે બોડકદેવના પરમેશ્વર મહાદેવ મંદિરમાં પણ શિવરાત્રીને લઈને વિશેષ આયોજન કરાયું છે। ભક્તોએ મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરી સુખાકારી માટે પ્રાર્થના કરી તો સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું। देशभर में आज महाशिवरात्रि की धूम जोवा मळी रही है। त्यारे अनेक शिवालयों हर हर महादेव ओम नमः शिवाय नादथी गूंजी उठ्या है। त्यारे महाशिवरात्रि पर्व पर शिवलिंग पर जे जल चढ़ावવાનો हेतु है, पुण्य प्राप्त करवानो हेतु है, ते जोवा मळी रह्यो छे। आप सीधा जे दृश्य जोई रह्या छो अमदावादना वस्त्रापुर खाते आवेला परमेश्वर महादेव थी के ज्यां आगळ वहेली सवारथी ज लोको मंदिरे शिवालयों में आवता नजरे पड़ी रह्या छे। बिलीपत्र अने दूध सहितनी जे वानगीओ छे, सामग्री छे, ते जे शिवलिंग छे तेना उपर चढ़ावता लोको छे ते जोवा मळी रह्या छे। अनेक महिलाओं छे, अनेक जे वृद्धो छे ते आजे महाशिवरात्रिना पर्व पर शिवालयोमां भेगा थई रह्या छे। त्यारे आप सीधा ज दृश्य जोई रह्या छो वस्त्रापुरथी। शुं कहेशो આજે महाशिवरात्रिनी धूम छे, शुं महत्व छे? महाशिवरात्रि महादेवजी ने पार्वतीजी लग्नનું મુહૂર્ત કહેવાય। આજે મહાદેવજી અને પાર્વતીજી એક થયેલા છે। મહાશિવરાત્રિનો આ તમે જુઓ છો અનેરો ઉત્સાહ। સનાતન ધર્મમાં મહાશિવરાત્રિ એટલે તો મોટો પર્વ છે। આખી રાત જેની પૂજા ચાલવાની છે। अच्छा, શું કહેશો આજના દિવસનું મહત્વ? આજનો શંકર મહાદેવનો જન્મદિવસ ખૂબ સરસ શિવરાત્રિ લગ્ન દિવસ છે અને ખૂબ આનંદનો દિવસ છે। અને આજના દિવસે આ ખૂબ સુંદર પરમેશ્વર મહાદેવનું મંદિરમાં દર્શન કરીને સૌ ધન્ય થઈ જશે। અમે અહીંયા રોજ શંકરને લોટો ચડાવીએ છીએ। આભાર। ચોક્કસથી આ પ્રમાણે અનેક જે ભક્તો છે તે આજે શિવાલયમાં ઉમટી રહ્યા છે। ન માત્ર અમદાવાદ પરંતુ જે તીર્થધામો છે ત્યાં પણ આ જ પ્રકારની ભીડ છે તે જોવા મળી રહી છે। જે શિવરાત્રીનું પર્વ છે તેની ઉજવણી થઈ રહી છે। કેમેરા પર્સન તૌસીફ મલિક સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। તો મહાકુંભ